પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 26 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 9 માહિતીને વધુ રસપ્રદ બનાવીએ. માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભાલેખ અને વર્તુળાલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે તમે શીખી ગયા છો. માહિતીને રસપ્રદ અને સચોટ રીતે દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે. તો તમારી શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈને વર્તુળાલેખ અને સ્તંભ આલેખ દોરો. અહીં તમને નીચે 2 ભાગ આપેલા છે, જેમાં તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનું છે. પહેલા વિભાગમાં આપણને વર્તુળાલેખ આપ્યો છે, જેને આપણે પાઈ ચાર્ટ કહીએ છીએ. આપણી શાળામાં જે ધોરણમાં જેટલા બાળકો ભણતા હોય તેની સંખ્યા આપણે જાણવાની છે અને અહીં લખવાની છે. બાલવાટિકામાં આપણે 50 બાળકો ભણે છે એવું લઈએ છીએ. હું શૂન્યવાળી સંખ્યાઓ પસંદ કરું છું. આપણી બાલવાટિકામાં 52 છોકરાઓ છે, પરંતુ હું અત્યારે 50 લખું છું, જેથી છેદ ઉડાડવામાં સરળતા રહે. પહેલા ધોરણમાં 54 છે, તેથી તેને 50 લખું છું. બીજા ધોરણમાં 30, ત્રીજા ધોરણમાં 80, ચોથા ધોરણમાં વધારે સંખ્યા છે 90, પાંચમા ધોરણમાં 70, છઠ્ઠા ધોરણમાં 80 છે, સાતમામાં 70 અને આઠમામાં 78 છે, પણ આપણે 80 લખીએ છીએ. કુલ કેટલી સંખ્યા થઈ તે જોઈ લઈએ આપણે. 50 ને 50 100, પછી 30, 80, 90, 70, 80, 70, 80. જોઈએ આપણે. 0, 7 ને 8 15, 15 ને 15 30, 30 ને 9 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ને 50 ની 0 વધી 5, 5 ને 1 6. ટોટલ સંખ્યા છે બાળકોની 600. હવે આપણને એવું કહ્યું છે, આ સંખ્યાના આધારે સૌ પ્રથમ આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ. આ વર્તુળ આલેખ આપણે દોરવાનો હોય તો આપણે આ બધી સંખ્યાઓને અંશમાં ફેરવવી પડે. આખું વર્તુળ છે એ 360 અંશનું હોય. બાલવાટિકાની વાત કરીએ તો બાલવાટિકાની સંખ્યા 50 છે, તેથી અંશમાં 50 લખીએ. ટોટલ સંખ્યાને આપણે છેદમાં લખીએ અને 360 હારે આપણે ગુણાકાર કરવો પડે, કારણ કે આખા વર્તુળના ખૂણા છે એ 360 અંશના હોય. 0 0 0 0, 6 ગુણ્યા 6 36, 5 6 30 અંશ. એટલે કે બાલવાટિકાની જે સંખ્યા છે એ વર્તુળાલેખમાં 30 અંશનો ચાર્ટ બતાવશે. પહેલા ધોરણની પણ 50 છે, તો એ પણ આપણને 30 અંશ મળશે. હવે વાત કરીએ ધોરણ 2ની. ટોટલ સંખ્યા 30 છે, આપણને ખબર છે બીજા ધોરણમાં ખૂબ ઓછી સંખ્યા છે આ વખતે. છેદમાં આપણે ટોટલ 600 લખીએ અને પાઈ ચાર્ટ કરવાનો હોવાથી 360 સાથે ગુણાકાર કરીએ. 0 0 0 0, 6 ગુણ્યા 6 36, 6 દુ 12, 6 તેરી 18 અંશ. તેથી બીજા ધોરણમાં જે ભાગ આવશે એ માત્ર 18 અંશનો હશે. હવે આપણે ત્રીજા ધોરણની વાત કરીએ. ત્રીજા ધોરણની સંખ્યા 80 છે, અંશમાં લખીએ. છેદમાં કુલ 600 છે, તેથી છેદમાં 600 લખીએ
અને 360. 0 0 0 0. 6 ગુણ્યા 6 36. 8 છક 48 અંશ. ત્રીજા ધોરણનો ભાગ આવશે 48 અંશ જેટલો. હવે આપણે ચોથા ધોરણની વાત કરીએ તો 600માંથી 90 બાળકો ચોથા ધોરણમાં છે. ગુણ્યા 360. 0 0 0 0. 6 ગુણ્યા 6 36. 9 ગુણ્યા 6 54. તો 54 અંશ ભાગ છે એ ચોથા ધોરણનો. હવે પાંચમા ધોરણની વાત કરીએ. પાંચમા ધોરણની સંખ્યા 70, ટોટલ સંખ્યા 600 અને 360. 0 0 0 0. 6 ગુણ્યા 6 7 છક 42 અંશ. પાંચમામાં આવ્યા 42 અંશ. હવે વાત કરીએ છઠ્ઠા ધોરણની. તો છઠ્ઠા ધોરણમાં તો 80 હતા, તેથી આપણે 48 લખીએ. હવે આવે છે 70. હવે તો લગભગ જાણીતા જ છે. 70 એટલે 42 અંશ અને 80 એટલે 48 અંશ. હવે આ બધાનો આપણે સરવાળો કરી જોઈએ. 360 અંશ થાય છે. $360 મળી જાય છે. તમને એવું લાગે તો ઊભો સરવાળો કરી અને ચેક કરી લેજો. હવે બધી સંખ્યાને આપણે અંશમાં ફેરવી લીધી છે અને આપણે હવે વર્તુળાલેખ દોરવાનો છે. શક્ય હોય ત્યાં સુધી હું તમને વ્યવસ્થિત રીતે આલેખ દેખાય એવી રીતે જ આપણે કરશું. સૌથી પહેલાં વર્તુળનું કેન્દ્ર મેળવીએ આપણે. આ વર્તુળનું કેન્દ્ર મળે છે. તમારે પેન્સિલથી વ્યવસ્થિત રીતે દોરવાનો છે. પેનથી તમને દેખાય એટલે હું પેનથી દોરું છું. પેન્સિલથી દોરું ઝાંખું દેખાય ન સમજાય. સૌથી પહેલાં શું કરવાનું? એક લીટી દોર નાખવાની, એટલે કે વર્તુળની ત્રિજ્યા. ત્રિજ્યા દોર્યા પછી બાલવાટિકાથી શરૂઆત કરીએ તો બાલવાટિકાને કેટલા અંશ મળ્યા છે? 30 અંશ. કોણ માપક લેવાનું? જ્યાં કેન્દ્ર છે ત્યાં આવી રીતે કોણ માપકને ગોઠવવાનું, લીટી સાથે લીટી, અને 30 અંશ ક્યાં આવે છે ત્યાં નાનું અમથું ટપકું કરવાનું. હવે ફૂટપટ્ટીની મદદથી વર્તુળ સુધી આ બંને ટપકાને આપણે જોડવાના છે. આ ભાગ આપણને મળી ગયો. આ ભાગ આપણને મળ્યો છે એ 30 અંશનો છે અને તે છે બાલવાટિકા. હવે આગળ જોઈએ પહેલા ધોરણમાં. તો પહેલા ધોરણમાં 30 અંશ છે. કેન્દ્ર સાથે આપણે મેળવીએ, લીટી સાથે લીટી મેળવીએ અને 30 અંશ આવે છે ત્યાં નાનું અમથું ટપકું કરીએ. અને હવે બંને ટપકાને એવી રીતે જોડીએ કે વર્તુળની લીટી સુધી તે પહોંચે. આવી રીતે. અને આ ખૂણો પણ આપણને 30 અંશનો જ મળેલો છે અને એ છે ધોરણ 1. હવે પછી જોઈએ બીજા ધોરણમાં માત્ર 18 અંશ છે. કોણ માપક લઈએ? હવેની આ લીટી સાથે મેચ કરવાનું. આવી રીતે. અને કેટલા અંશ સુધી કીધું છે આપણને? 18 અંશ સુધી. એટલે કે 20 કરતાં 2 પોઈન્ટ ઓછા. 20 કરતાં 2 પોઈન્ટ ઓછા. હવે એને જોડી દઈએ. અને લખીએ અહીંયા 18 અંશ ધોરણ 2. હવે છે ત્રીજા ધોરણમાં 48 અંશ. હું બુકને ફેરવું છું જેથી આપણને ખૂણો ગોતવામાં સરળતા રહે.
એટલું સરળતાથી સમજાવી શકાય એટલું સરળતાથી હું સમજાવું છું. કોમ્પ્યુટરથી કરવું અને જાતે કરવું એમાં ઘણો બધો ફેર છે. હાલો જોઈએ ત્રીજા ધોરણમાં 48 અંશ. આવી રીતે આપણે લીટી સાથે લીટી, ટપકા સાથે ટપકું. 48 એટલે 50 કરતાં 2 ઓછા અને ત્યાં આપણે ટપકું કરીએ અને હવે એને જોડી દઈએ. એકદમ સરળ છે, પણ એક વખત આવડી જશે, રફમાં એક વખત દોરી જોવાનો, પછી ફેરમાં તમારે આલેખ દોરવાનો. કેટલા અંશ મળ્યા હતા આપણને ત્રીજા ધોરણના? 48 અંશ ધોરણ 3. હવે છે ચોથા ધોરણમાં 54 અંશ. બુક ફેરવું છું. ધોરણ 4 માટે 54 અંશ લેવાની વાત કરી હતી. હવે જોઈએ આપણે ટપકું, લીટી સાથે લીટી, જો આવી રીતે ટપકા સાથે ટપકું, લીટી સાથે લીટી અને 54 અંશ એટલે 50 અને બીજા 4 લીટા. આવી રીતે આપણને 54 અંશ મળશે. હવે જોડી દઈએ. અને આ ત્રિજ્યા આપણે દોરી લઈએ. આ આપણને મળ્યું છે 54 અંશ. કયું ધોરણ હતું? ધોરણ 4. ધોરણ 4. હવે આગળ પાંચમા ધોરણમાં કેટલા અંશ હતા જોઈ લઈએ. પાંચમા ધોરણમાં 42 છે. કોણ માપક લઈએ? લીટી અને ટપકાને એકદમ વ્યવસ્થિત ગોઠવી લઈએ અને ક્યાં સુધી આપણે લેવાનું છે? 42 એટલે 40 અને ઉપર 2 લીટા, 42. બંને ટપકાને જોડી અને ત્રિજ્યા દોરીએ. આ છે 42 અંશનો ખૂણો અને એ છે ધોરણ 5. હવે જોઈએ છઠ્ઠું ધોરણ. છઠ્ઠા ધોરણમાં છે 48 અંશ. હવે તો એકદમ તમને ફાવી ગયું હશે. લીટી અને ટપકું. છઠ્ઠા ધોરણમાં કેટલા હતા? 48 એટલે કે 50માં 2 ઓછા અને હવે તેને જોડી દઈએ. એકદમ ચોખ્ખો આલેખ દોરવાનો પેન્સિલ, ફૂટપટ્ટી અને કોણ માપકની મદદથી. આ મળે છે આપણને 48 અંશ અને એ પણ ધોરણ 6માં. હવે જોઈએ સાતમા ધોરણમાં. સાતમા ધોરણમાં છે 42 અંશ. સાતમા ધોરણમાં 42. બંને ટપકાને જોડી દઈએ છીએ. આ ખૂણો આપણને મળ્યો છે 42 અંશ અને એ છે ધોરણ 7નો. હવે જોઈએ આઠમા ધોરણમાં 48 અંશ મળે છે કે નહીં? 48 અંશ મળી જાય એનો અર્થ એવો કે આખો આપણો વર્તુળ આલેખ સાચો છે. પચાસમાં 2 ઓછા 48 અંશ આપણને મળી જાય છે. તેથી લખીએ 48 અંશ ધોરણ 8. આવી રીતે તમારે જે સંખ્યાઓ આપી હોય તે સંખ્યાઓને સૌપ્રથમ અંશમાં ફેરવવી પડે. અહીં જો આપણે અંશમાં ફેરવવું છે એવી રીતે અંશમાં ફેરવ્યા પછી વર્તુળ આલેખમાં એક પછી એક ધોરણ તમારે કોણ માપકની મદદથી દોરવાના છે. એકદમ સરળ છે. બીજો વિભાગ આપણને આપ્યો છે સ્તંભ આલેખ. એ જ સંખ્યાઓનો હવે આપણે સ્તંભ આલેખ દોરવાનો છે.
આમાં બાળવાટિકા એટલે કે બાળ મંદિર આપેલું નથી. તો પહેલા ધોરણમાં 50, બીજામાં 30, ત્રીજામાં 80, ચોથામાં 90, પાંચમામાં 70, છઠ્ઠામાં 80, સાતમામાં 70 અને આઠમામાં 80. આ બધી સંખ્યાઓ આપણે લખી લીધી. હવે આપણે આલેખ દોરીએ. ફૂટપટ્ટીની મદદથી એક્સ અક્ષ દોરીએ. તમારે પેન્સિલથી જ દોરવાનું છે, મારી જેમ પેન વાપરવાની નથી. આ એક્સ અક્ષ છે, એવી રીતે આપણે વાય અક્ષ દોરી લઈએ. આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. બંને રેખા જ્યાં ભેગી થાય ત્યાં 0 છે. આપણને ખબર છે એક એક ખાનું છોડી અને બધા ધોરણ લખવાના છે. ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8. એક્સ અક્ષ ઉપર આપણે કઈ માહિતી બતાવી છે? ધોરણ. એટલે આપણે ધોરણ એવું લખીશું. એવું લાગે તો ઉપરથી સેજ આલેખ દોરવો, જેથી સહીની જગ્યા રહે. બરાબર. હવે વાય અક્ષ ઉપર આપણે શું લઈશું? બાળકોની સંખ્યા. 5-5ના ગેપ પર લઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, વધારેમાં વધારે 90 છે, એટલે 80, 85 અને 90. તમે ધારો તો 10-10નો ગેપ પણ રાખી શકો. આ બાજુ આપણે શું લખ્યું છે? વાય અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા. લખીએ વિદ્યાર્થીની સંખ્યા. અને વાય અક્ષના આધારે આપણે પ્રમાણમાપ પણ લખી લઈએ. એક્સ અક્ષ પર આપણે ધોરણ લખેલા છે અને વાય અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 બાળકોની સંખ્યા લખેલી છે. હવે આપણે ધોરણ પ્રમાણે સંખ્યાનો આલેખ દોરીએ. પહેલા ધોરણમાં 50 બાળકો છે, તેથી પહેલા ધોરણના ખાનામાં આપણે 50 સુધી જવાનું છે અને આડી લીટી કરીએ છીએ. અને હવે આપણે તેનો સ્તંભ બનાવી નાખીએ છીએ. ફૂટપટ્ટીથી પેન્સિલની મદદથી એકદમ વ્યવસ્થિત ચોખ્ખો આલેખ તમારે દોરવાનો છે. બીજા ધોરણમાં 30 છે, તો બીજા ધોરણની સંખ્યા 30 સુધી જવાની. આ 30 સંખ્યા મળી જાય છે અને આ એનો આપણે સ્તંભ દોરી લઈએ છીએ એકદમ વ્યવસ્થિત. ત્રીજા ધોરણની સંખ્યા કેટલી હતી? 80. સેજ ઉપર લઈ લો એટલે તમને ખબર પડે. 80. ત્રીજા ધોરણમાં આગળ જઈએ, હજી જઈએ, 80 આવી જાય છે. આ 80 એક વખત ચેક કરી લેવાનું, પછી જ લીટી કરવાની. એકદમ શાંતિથી આલેખ દોરવાનો છે, ચેક ચાક થવી ન જોઈએ. આ ધોરણ 3માં છે 80ની સંખ્યા. હવે છે ચોથું ધોરણ. ચોથા ધોરણમાં તો 90ની સંખ્યા છે. આગળ જઈએ, ચોથા ધોરણમાં આગળ જઈએ તો આ આપણને 90 મળે છે. લીટી દોરી લઈએ.
આ મળી ગયા 90. કેટલો મસ્ત આલેખ લાગે છે. હાલો જોઈએ 5મા ધોરણમાં 70. હવે તમને વ્યવસ્થિત દેખાશે તે 5મા ધોરણમાં 70 એક નીચું એટલે આ 70 આવી ગયો. હા હાલો આ મળી ગયો આપણને 5મા ધોરણનો સ્તંભ. 6ઠ્ઠા ધોરણમાં 80. 6ઠ્ઠા ધોરણમાં આગળ જઈએ 80 ક્યાં મળે છે? નીચે. હાલો ભાઈ અહીંયા 80 મળી જાય છે, ચેક કરો. હા મળી ગયું. કરો લીટો અને દોરો સ્તંભ આવી રીતે. 7મા ધોરણમાં. 7મા ધોરણમાં તો 70 છે. આગળ વધો અને 70 અહીંયા મળી જાય છે. હા ચાલો આ 70. આ મળી ગયું આપણને 7મું ધોરણ. અને હવે 8મા ધોરણમાં છે 80. 8મા ધોરણમાં આગળ વધીએ કદાચ અહીંયા જ 80 હશે. હા આ 80 છે. રમતા રમતા આલેખ દોરાઈ જાય એટલા સરળ આલેખ છે. લો આ આપણને મળી ગયો આલેખ, સ્તંભ આલેખ.